તો બધા મિત્રોને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી રામ, હર હર મહાદેવ. તો કેમ છે બાલટી, મજામાં ને? તો અત્યારે સવારમાં આપણે આવી ગયા કમ્પ્લીટ થઈને. તો અત્યારે ઓફિસ છે, એવું જો આ ઓફિસ છે, આ વેડી આપણી રિક્ષા, આ બધી આપણા શેઠની ગાડીઓ છે. તો અત્યારે આપણે જવાનું છે શોરૂમે, અમારા શેઠની ગાડીઓ છોડાવે એટલે સમજ્યા. હાલો આપણે હાઈલા જાય, અહીંથી નીકળવું, અહીંથી જવાનું રિક્ષામાં. તો હાઈલા જાય, પહોંચી જાય અહીંયા કણે. તો ચાલો મિત્રો. અત્યારે આપણે વીસીભાઈ ટકે ઊભા, હેમતભાઈ આવે, એ આવે એટલે જાય. પછી એ વીસીભાઈ ટકે અહીંયા ચોકડી છે, આ બાજુ મણિ મંદિર ને એ છે, આ બાજુ રેલવે સ્ટેશન રોડ. તો હમણાં આવે એટલે પછી જવા દઈએ, આપણે જવાનું શોરૂમે ગાડી લેવા. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે શોરૂમે આવી ગયા છીએ. અમારે જો આ હેમતભાઈ, શું કયો મકબૂલભાઈ તમે શું લેવા આવ્યા? બોલેરો. આ મારે હેમતભાઈ ને લેવાના બોલેરો બધાય હાલી ગયું આજે. તો ડિલિવરી લઈ લીધી એ બોલેરાની, અને હવે હું મકબૂલભાઈ જાય ઓફિસે. ધંધો કરવો પડશે, નકમાં બધું અટકશે નહીં, બોલેરા પડ્યા રહે છે. શું કેવું બીજું તમારું? હવે બસ હવે આવી ગઈ છે, હવે ધંધા પાણીમાં ધ્યાન દેવું જોશે. આ લે નકર લોચા તળી જાય છે ને, હેરાન થઈ જશે. 5 લાખ ના હપ્તા કાઢવાના કા 11 લાખ નો બોલેરો હે. તો કેટલી એ લેવાની છે? હજી તો કેટલી લેવાની છે ને કેટલી પડી છે. આ તો આમથી શોખ હતો ને એટલે લઈ લીધી કા. હા એમ. હજી આપણો ટાર્ગેટ છે 150 ગાડીઓ લેવાનો. હા તો હાલો અત્યારે ઓફિસે જાવ દો ને, પછી બીજી બધી વાત કરશું કા. ફેરા અટકે આ ડાયરેક્ટ નવી ગાડીઓમાં ભરાઈ દેવા ને ફેરા. આમ રોડ થી જઈને આવે એટલે ડાયરેક્ટ ફેરામાં નારિયેળ વધેરીને ડાયરેક્ટ
ચાલો હવે ત્યારે આપણને ગરમી ચડી ગઈ છે ભાઈ ફૂલે ફૂલ. તો અત્યારે હું ને મકબૂલભાઈ જો નીકળી ગયા લઈને ઓફિસે જવા હતા. હવે ગાડી મૂકીને આવતા રહ્યા ઘરે. જો આ રોડ ચડી ગયા યાર. આ બાજુ મણિ મંદિર હે. આપણે તો જાય ઓફિસે ફેરા બેરા કરવા જોઈશે ને આપણે બધું અટકશે કા. આજ કોઈ એ જ નહીં પાછા રિક્ષા વાળા ગયા એટલે જવું પડશે કાયા બધા આમરણ હોય ગયા. હમણાં અમે આમરણ જવાના પણ કોઈ છે જ નહીં એટલે અમારે ઓફિસે જવું પડશે. ડકે ચડી જાય. તો ચાલો મિત્રો અત્યારે પાછા આવી ગયા છીએ ને આ પડી આપણી રિક્ષા. તો જવાનું હોય હવે ફેરામાં ક્યાંક ફેરો વેરો હોય તો કરતા આવીએ કારણ કે આજ કોઈ છે નહીં એટલે ફેરા તો હશે જ તે પેન્ડિંગમાં. ચાલો મિત્રો જવા દઈએ. તો ચાલો મિત્રો ગાડીની ડિલિવરી લઈને આપણે આવી ગયા છીએ. હવે ડાયરેક્ટ જાય છીએ ફેરામાં. ફેરા પાછળ ભરી લીધા એ બોક્સ અને હવે ખાલી કરવા જવાનું આપણે જેતપર રોડે ઠેઠ પાવડિયાની. તો અહીંયાથી આપણે થાય 20 કિલોમીટર ઉપર થાય જવા દઈ પહોંચી જાય ફટાફટ. તો જોઈ લ્યો આ રહ્યો રોડ. હાલો ત્યારે કામ કરવું પડશે નકર રેડિયો વિખાઈ જાય. હાલો પહોંચી જઈએ. તો 2 ફેરા આપણે ખાલી કરીને હવે નીકળી ગયા છીએ ફેરો ભરવા માટે. તો બપોર થઈ ગઈ વાગ્યા બપોરના 2:30. હાલા જઈએ રોડ ઉપર જોઈ લ્યો. પહોંચી જઈએ કારખાને લોડિંગ કરવા માટે. તો હાલો લોડિંગ આગળ લોડિંગ કરીને પછી હજી કેટલી જગ્યાએ જવાનું હોય તો ફટાફટ થોડુંક ઉતાવળ રાખવી પડશે સમજ્યા. હાલો જવા દે. તો ફાઇનલી દોસ્તો અત્યારે નીકળી ગયા છીએ લોડિંગ કરીને. તો હાલા જઈએ જોઈ લ્યો રસ્તા ઉપર ખાડા ખડિયા હે. પાછળ ભર્યું હોય બોક્સ મોટું જોઈ લ્યો. તો ખાલી કરવા જવાનું હોય આપણે ક્યાંય ખાલી કરતા હોય ને. હા જો અમારા કન્ના ભાઈ હા મોજ હે ક્યાં ભાઈ ખાલી કરવા જવું માટેલ કરતા હો. હાલો ત્યારે આપણે જવા દઈ. એ આમ જાય ને આપણે આમ જાય. આ ખાડા ખડિયા એવા હે. આટલામાં રોડ બની જાય ને મજા આવી જાય સમજ્યા. કાંઈ તકલીફ તો નહીં બોક્સ ફૂટવાની. આમાં ફૂટી જાય ખબર ન પડે ભાઈ રોદો આવે તો. હાલો અત્યારે ખાલી કરતા હોય થોડું ઉતાવળ વાળું હોય સમજ્યા. તો ભાઈબંધ આજ તો આપણે નવરા જ નથી રહ્યા હો. રિક્ષા ચાલુ ને ચાલુ કામ એક ધારી ઊભી જ રાખી કારણ કે આજ કોઈ રિક્ષા વાળું હે ને આજ ફૂલે ફૂલ ફેરા ગજબ ના. તો અત્યારે આયલા જાય જો માટેલ રોડ ઉપર. તો અત્યારે જો માટેલ રોડ ઉપર એ આજ તો નવરા જ નથી રહ્યા કાકા. નકરા ફેરા ઉપર ફેરા હો. લે કામ માર્યું રિક્ષા વાળા અમને ક્યાં આવડે જ છે કઈ. અમને કામ મારતા જ નથી આવડતું સમજ્યા. તો અત્યારે તો જવું ખાલી કરવા માટે રોડ ઉપર જો હાલો જવું અવડે અવડે. તો ખાલી કરતા હોય ખાલી કરીને પછી હજી એક જગ્યાએ જવાનું હોય તો એ ખાલી કરીને પછી પૂછી લઉં કે ક્યાંય જવાનું હોય. ન જવાનું હોય તો ઘરે વયા જવું બરોબર પછી કાલ. તો હાલો અત્યારે તો હાલા જ આવી છીએ. તો અત્યારે આપણે ખાલી કરી નાખ્યું હોય અને ખાલી કરીને હવે નીકળી ગયા છીએ. આપણે જવાનું હવે ખાલી 2 પીસ બાકી છે. ખાલી કરતા આવીએ ખાલી કરીને પછી પૂછી જોઈએ નવરા છે કે હવે ભરવા જવાનું ક્યાંય. જોકે 6 વાગી ગયા હે. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે ફેરા ખાલી કરી નાખ્યા હે અને હજી એક ફેરો ભરવા જવાનું હોય. અત્યારે વાગ્યા હે 7:30 થયા હે. હાલા જઈએ બતાવીએ અને ભરીને પછી એને ખાલી કરી નાખી. બાકી અત્યારે જો આ ગામમાં પાનેલી ગામને વૈટો બાકી રસ્તો 1 નંબર લાગે ને કારણ કે સુરત દાદા યાર આથમવાના સમય ઉપર છે એટલે મસ્ત જ લાગે સમજ્યા. તો હાલો મિત્રો ભરતાવી ખાલી કરે ને પછી વયા જાશું ઘરે. તો મળશું ફરી પાછા એક નવા વિડીયોમાં. તો આ ખાડા ખડિયા ખાઈ લેવી એકદમ. હા ખાડા ખડિયા ખાઈ લીધા. તો મળશું ફરી પાછા એક નવા વિડીયોમાં. તો જય માતાજી.